સહેલામાં પીર. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં 5 નંબર 8 મૂલ્ય મીમાંસામાં મનોયત્ન 1 અને 2 નો અભ્યાસ કરીશું. મનોયત્ન 8.1 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. 1. મૂલ્ય મીમાંસા શબ્દનો અર્થ શું છે? તેનો અર્થ થાય છે ઉચિત, ઉપયોગ અને મૂલ્યવાન. 2. મૂલ્ય મીમાંસા અંતર્ગત શાની વિચારણા થાય છે? માનવીના મૂલ્યની વિચાર થાય છે. 2. મૂલ્યના મુખ્ય 2 પ્રકાર: આચારલક્ષી અને સંદર્ભલક્ષી. 4. આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ તત્વજ્ઞાનમાં કયા માર્ગથી આવ્યો છે? આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ અર્થશાસ્ત્રના માર્ગ, તત્વજ્ઞાનના નીતિશાસ્ત્રમાં આવે છે. 5. મૂલ્ય એ માત્ર વિશેષ નથી તો શું છે? તે વિશેષ નથી પરંતુ મૂલ્યાંકનના ધોરણો છે. 8. ઉદારતા મૂલ્યનો અવિભય કયો થાય છે? ઉદારતા પસંદગી શ્રમ દ્વારા થાય છે. 8. WM અલબત્ત મૂલ્યવાન માટે કયા શરત રજૂ કરે છે? WS અલબત્ત મૂલ્યવાન માટે આત્મિક વિચારની શરત રજૂ કરે છે. 8. નીતિશાસ્ત્રમાં કયા વર્ગનો મૂલ્યનો અભ્યાસ થાય છે? આચારલક્ષી. 9. તમે હસો છો તો સુંદર લાગો છો. આ પ્રકારનું વિધાન છે મૂલ્યલક્ષી. 10. સમુદ્રનું પાણી ખારું હોય છે. આ પ્રકારનું વિધાન કયું છે? હકીકતલક્ષી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. 1. હકીકતલક્ષી વિધાન શી રીતે પરીક્ષણ છે? હકીકતલક્ષી વિધાન સંદર્ભમાં એકમત પૂર્વ છે, કારણ કે હકીકતલક્ષી વિધાનની સત્યતા કે અસત્યતા નિરીક્ષે અને જ્યાં શક્ય હોય ત્યાં પ્રયોગ દ્વારા ચકાસિત થાય છે. આવા વિધાનો વાસ્તવિક કે હકીકત આધારિત હોય છે. આથી હકીકતલક્ષી વિધાનો પરીક્ષણમાં છે. 2. મૂલ્યનું સ્વરૂપ શાના ઉપર આધાર રાખે છે? મૂલ્યનું સ્વરૂપ વ્યક્તિના રસ, રુચિ, જરૂરિયાત અથવા ઈચ્છાઓનો અનુરૂપ પસંદ ઉપયોગ આધારે છે. જીવન દ્રષ્ટિએ મુખ્ય 2 પ્રકાર જણાવો. દેહવાદી કે ભૌતિકવાદી, આધ્યાત્મિકવાદી. 4. મૂલ્યલક્ષી વિધાનો શા માટે વધુ વિકસ્યો હોય છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. 5. પ્રાકૃતિક વિજ્ઞાનના વિધાન કયા પ્રકારના હોય છે? તેનો ઉત્તર જોઈ શકો છો. 6. મૂલ્યની વ્યાખ્યા આપો. જેને માનવી પોતાની જીવન દ્રષ્ટિના આધારે પસંદગીને પાત્ર ગણે છે તેને મૂલ્ય કહે છે. 7. માત્ર જોઈને માની લેવું તે કઈ ભૂમિકાનું લક્ષણ જણાય છે? માત્ર જોઈને માની લેવું તે પશુવત ભૂમિકાનું લક્ષણ છે. 8. ભૌતિકવાદી કયા પ્રકારનું સુખ ઈચ્છે છે? જ્યાં સુખી જીવો ત્યાં સુખી જીવો. 9. શાસ્ત્રગ્રંથનો ચિંતક અને ચેતનાત્મક સ્વીકાર કરનારી દ્રષ્ટિ કઈ છે? આધ્યાત્મિકવાદી. સર્વના હિતમાં પોતાનું હિત જાણવું જીવન દ્રષ્ટિ છે. આધ્યાત્મવાદી. મનોયત્ન 8.2 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. માનવ જીવનમાં કયા 2 તત્વોનો શીખફાળો છે? વિચારશક્તિ અને મૂલ્યવાન. 2. કોઈ પણ 2 શારીરિક મૂલ્યાંકનના ઉદાહરણ આપો. ખોરાક અને પાણી. મૈત્રી અને પ્રેમ કયા પ્રકારનું મૂલ્ય છે? સામાજિક. 4. અંતર્ગત મૂલ્ય કેવા પ્રકારનું છે? સ્વસિદ્ધાંત.
5. સાધ્યગત મૂલ્ય કેવું મૂલ્ય છે? અંતર્ગત. પ્રશ્ન નંબર 6. બહિલવત મૂલ્ય કેવા મૂલ્ય છે? સાધનાત્મક લૂપ અને બહિલગત લૂપ. 7. પૈસા કેવા પ્રકારનું મૂલ્ય છે? પૈસા સાધન મૂલ્ય છે. ઉદાત્મક મૂલ્યના ઉદાહરણ: જ્ઞાન, આનંદ, પ્રેમ, કરુણા. 9. ઇન્દ્રિય સુખનું સાધનનું મુખ્ય કયા પ્રકારનું છે? શારીરિક. 10. પ્રેમ અને કરુણાનું મૂલ્ય કયું છે? ઉદાત્મક. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલો, અંતર્ગત મૂલ્યનું પ્રવર્ત કયું થાય છે જણાવો. પહેલાનો ઉત્તર છે માનવી જે વસ્તુને બીજે કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પરંતુ તેને. પ્રશ્ન નંબર 2. ઉત્પાદનનું મૂલ્ય લક્ષણ દર્શાવો. તે તમે જોઈ શકો છો. ધન. વાપરવાથી વધુ એવું ધન કયું છે? વિદ્યારૂપી ધન. 4. સુખ સંગઠનના સાધનોનું મૂલ્ય કયા પ્રકારનું છે? અનુમાત્મક. 5. સામાજિક મૂલ્યના ઉદાહરણ: કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો, રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક સંગઠનો વગેરે. 6. આધ્યાત્મિક મૂલ્યના ઉદાહરણ આપો. તે તમે જોઈ શકો છો. 7. પોલાઇટના મત બહિર્ગત મૂલ્યનું લક્ષણ શું છે? તમે મૂલ્ય જોઈ શકો છો. 8. કલ્ટન ખાતે કાર્યનો આશર કેવું મૂલ્ય છે? તેનું જોઈ શકો છો. 9. અભૌતિક મૂલ્ય એટલે શું? તેનું જોઈ શકો છો. 10. ઉત્પાદક મૂલ્યના વાપરનો આધાર શું છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો. સહેલામ આપીએ.